ધોરણ 12 ચેપ્ટર 4 નો ટોપિક છે બાયો સાવરણનો નિયમ. તો પ્રશ્ન કેવી રીતે પૂછાય છે પ્રશ્ન પરીક્ષામાં? તો વિદ્યુત પ્રવાહ ખંડને લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર બાયો સાવરણના નિયમની મદદથી મેળવો. ફરીથી પ્રશ્ન બોલું છું. તો પ્રશ્ન કેવી રીતે પરીક્ષામાં પૂછાય છે? તો વિદ્યુત પ્રવાહ ખંડને લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર બાયો સાવરણના નિયમની મદદથી સમજાવો. તો સૌથી પહેલા શું કરવાનું છે? તો જે હું અહીંયા જે આકૃતિ દોરું છું એનું વર્ણન કરવા. પ્રશ્નના અંદર શું કરવાનું છે? વર્ણન. તો અહીંયા માની લો કે અહીંયા શું કીધું છે? વિદ્યુત પ્રવાહ ખંડને લીધે. તો વિદ્યુત પ્રવાહ શાના અંદર? સુવાહક તારના અંદર પસાર થાય. એ તમને ખબર જ છે કે સુવાહક તાર હોય તો એના અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય. તો આપણે પહેલા શું કરીશું? સુવાહક દોરીશું. તો સુવાહક એટલે કે કોઈ તાર દોરીશું. તાંબાનો આપણા ઘરમાં હોય છે. તો આ રીતના કોઈ માની લો કે કોઈ તાર છે. આ તાર દોરી દીધી. તો એના અંદર તમે આ એક્સ નામ આપી દો અને અહીંયા વાય નામ આપી દો. બે છેડા. હવે અહીંયાથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. શું થાય છે? અંદરની તરફ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, ઉપરની તરફ. હવે અહીંયા તમારે વિદ્યુત પ્રવાહ અહીંયા જે દોરી એટલું લખતું થવાનું. આટલો ભાગ છોડી દેવાનો, આકૃતિ દોરવાની. અહીંયા શું કરવાનું? પ્રશ્નથી આકૃતિ આટલો ભાગ દોરી છોડી દેવાની જગ્યા અહીંયા લખતું થવાનું, જેટલું દોર્યું હોય એટલું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ અહીંયા લખજો તમે મુદ્દો પાડીને, કે હું લખતો નથી, તમે લખજો હું જે બોલું છું એ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત પ્રવાહ આધારિત વાહક XY દર્શાવ્યું છે. શું દર્શાવેલું છે? ફરીથી બોલું છું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત પ્રવાહ આધારિત વાહક XY દર્શાવ્યું છે. આ વાહકનો અતિ સૂક્ષ્મ ખંડ dl ને ધ્યાનમાં લો. એટલે વિદ્યુત પ્રવાહ આખા ભાગમાં વહે છે, પણ અહીંયા તમારે અતિ સૂક્ષ્મ ભાગ બતાવવાનો છે. આ તારની માની લો કે લંબાઈ L છે આખાની, તો આપણે સૂક્ષ્મ ભાગ બતાવવો હોય તમે આટલો નાનકડો ભાગ બતાવી શકો છો. આ ભાગને આપણે શું કહીશું? dl ખંડ કહીશું. તો dl ખંડના અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અહીંયાથી. હવે આ બીજો મુદ્દામાં તમે શું લખશો? આ વાહકનો અતિ સૂક્ષ્મ ખંડ dl ને ધ્યાનમાં લો. આટલું કરતું થવાનું. ત્યાર પછી આ ખંડના કારણે તેનાથી r અંતરે આવેલા. તો માની લો કે અહીંયાથી તમારે r અંતરે આવેલા. તો અહીંયા r અંતરે આવેલા p બિંદુને ધ્યાનમાં લો. શું કરવાનું છે? આ ખંડના કારણે તેનાથી r અંતરે આવેલા બિંદુ p પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. આ પ્રશ્નના અંદર શું કરવાનું છે? તો એ લખવાનું છે તમારે. તો dl ખંડના કારણે તેનાથી r અંતરે આવેલા બિંદુ p પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. આ થઈ ગયું. અથવા કૌંસમાં તમે લખી શકો છો b = પ્રશ્નાર્થ ચિહ્ન, પણ આ લખવાનું છે. ત્યાર પછી આગળનો મુદ્દામાં તમારે શું લખવાનું છે? ધારો કે dl અને સ્થાનાંતર સદિશ આ બંને વચ્ચેનો વિદ્યુત પ્રવાહ પણ તરફમાં વહે છે. તો વિદ્યુત પ્રવાહ અને સ્થાનાંતર બંને સદિશ છે. વિદ્યુત dl ખંડ અને સ્થાનાંતર સદિશ. સ્થાનાંતર શું છે? સદિશ. તો ધારો કે મુદ્દામાં લખજો, ધારો કે dl અને સ્થાનાંતર સદિશ r વચ્ચેનો કોણ, તો જે બાજુ વિદ્યુત પ્રવાહ આગળ તરફ વધતો હોય એ અને આ સ્થાન સદિશ, આ બંનેનો વચ્ચેનો કોણ કેટલો છે? થીટા છે. આ ધારવાનું છે. હવે તમારે શું લખવાનું છે? બાયો સાવરણના નિયમ મુજબ. અહીંયા બાયો સાવરણનો નિયમ શું છે? બાયો સાવરણના નિયમ મુજબ. તો બાયો સાવરણનો નિયમ શું છે? તો તમે લખજો. શું લખજો? તો ચુંબકીય ક્ષેત્ર dB જે હું બોલું છું અને લખું છું એના પહેલા તમે લખતું રહેવાનું છે. ચુંબકીય ક્ષેત્ર જો અહીંયા સૂક્ષ્મ ખંડ છે તો એના લીધે તમારે સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર મળશે. તો આપણે સૂક્ષ્મ માટે અહીંયા dl લખ્યું છે, તો અહીંયા તમારે dB લખવાનું છે. તો dB અને અહીંયા માનાંક આપી દેવાનું છે. તો એના પહેલા લખવાનું છે, અહીંયા આજે લખું છે એના પહેલા લખજો. ચુંબકીય ક્ષેત્ર dB નું મૂલ્ય એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં અને ખંડ લંબાઈ છે dl, તો dl ના પણ સમપ્રમાણમાં છે. dB નું મૂલ્ય, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ખંડના સમપ્રમાણમાં તથા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. dB ચલે છે 1/r². હવે બીજું શું છે? આના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. ત્યાર પછી તે થીટા પર આધાર રાખે છે. તો dB શાના પર આધાર રાખે છે? dB ચલે છે sin થીટા, કોણ પર પણ આધાર રાખે છે. તો આ જે બોલ્યો છું એ પહેલા લખવાનું છે. તો આ લખતા પહેલા તમારે શું લખવાનું છે? ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એ
વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં, ખંડ લંબાઈના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં તથા સાઇન થીટાના સમપ્રમાણમાં છે. આવું લખવાનું છે. ત્યાર પછી આ ભાગ લખવાનો છે. આ ભાગ હવે આ બધાને શું કરવાનું છે? એકના અંદર લખી દેવાનું છે. ડીબી નું મૂલ્ય એકના અંદર. તો હવે ડીબી ઇઝ ઇક્વલ ટુ અહીંયા ડીબી ઇઝ ઇક્વલ ટુ જે ઉપર છે એ ઉપર લખવાનું, નીચે છે એ નીચે લખવાનું. તો અહીંયા આઈ ડીએલ ઉપર છે તો આઈ ડીએલ ઉપર સાઇન થીટા પણ છે, સાઇન થીટા અને નીચે શું છે તો આર સ્ક્વેર. તો અહીંયા આર સ્ક્વેર આ થઈ ગયું. તો આટલા સુધી લખવાનું છે. ત્યાર પછી આ આપણને સૂત્ર મળી ગયું મૂલ્ય. તો ડીબી ઇઝ ઇક્વલ ટુ આઈ ડીએલ સાઇન થીટા અપોન અહીંયા પર ચલે છે આવે, હાલ ઇઝ ઇક્વલ ટુ ના આવે. હવે ચલે છે કાઢ્યો એટલે તમારે અચળાંક મૂકવો પડે અહીંયા. તો અચળાંક શું મૂકશું અહીંયા આ પ્રશ્નના અંદર? તો ડીબી ઇઝ ઇક્વલ ટુ, પણ અહીંયા અચળાંક જે આવે છે એ તમારે યાદ રાખવું પડશે. તો અચળાંક શું છે? μ0 અપોન 4 પાઈ, μ0 અપોન 4 પાઈ આ અચળાંક છે. આઈ ડીએલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર આ સૂત્ર છે. આ થઈ ગયું. હવે તમારે આ કિંમત પણ યાદ રાખવી પડશે. તો અહીંયા જે કિંમત આવે છે આની, તો એ હું સાઈડમાં લખીને આપું છું. તો અહીંયા તમારે જો μ0 ની કિંમત તમારી કેટલી છે? તો μ0 ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ આટલી કિંમત છે. પણ જ્યારે તમે આની નીચે 4 પાઈ મૂકશો, 4 પાઈ આ રીતના 4 પાઈ, તો નીચે પણ 4 પાઈ આવી જશે. અહીંયા 4 પાઈ, તો 4 પાઈ 4 પાઈ કેન્સલ. તો આની કિંમત તમારે શું મળશે? μ0 અપોન 4 પાઈની કિંમત. તો આ પાઈ કેન્સલ થઈ જાય તો શું વધ્યું? 10⁻⁷. તો આ તમારી કિંમત યાદ રાખવાની. μ0 અપોન 4 પાઈની કિંમત કેટલી આવશે? 10⁻⁷. આ થઈ ગયું. પણ આ જે સૂત્ર મળ્યું છે આપણને આ ભાગ, એ તમારું અદિશ સ્વરૂપ જ છે. અદિશ સ્વરૂપે મળ્યું છે. તો આપણે સદિશ સ્વરૂપે બતાવવાનું છે. તો સદિશ સ્વરૂપે બતાવતા પહેલા અહીંયા જુઓ, ડીબી ઇઝ ઇક્વલ ટુ μ0 અપોન 4 પાઈ આઈ ડીએલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર આ સૂત્ર છે. હવે અહીંયા તમારે સ્થાનાંતર પણ સદિશ છે. અહીંયા સ્થાનાંતર વડે ગુણીશું અને સ્થાનાંતર વડે ભાગીશું આ ભાગને. તો અહીંયા હું આર વડે ગુણી નાખું. તો અહીંયા આર વડે અહીંયા આપણે અહીંયા ગુણાકાર નહીં કરીએ, અહીંયા આર કરી દઈશું. આર વડે ગુણ્યા અને નીચે પણ આર વડે ગુણ્યા આ થઈ ગયું. આર વડે ગુણ્યા નીચે પણ આર વડે ગુણ્યા ને અહીંયા સાઇન થીટા તો છે જ. તો હવે અહીંયા આપણે એક સૂત્ર જોઈ ગયા હતા ક્યુ બી સાઇન થીટા વાળું. એ ચુંબકીય બળનું સૂત્ર ક્યુ કૌંસમાં વી ક્રોસ બી જોઈ ગયા હતા. તો અહીંયા જ્યારે આ બંને સાઇન સદિશ હતા અને ક્રોસ ગુણાકાર હતો તો અહીંયા આપણે શું લખ્યું હતું? વી બી સાઇન થીટા લખ્યું હતું. તો હવે તમે જો આ રીતના તમને મૂલ્ય આપેલા બંને સદિશો હોય અને સાઇન થીટા હોય, તો સાઇન થીટા હોય એટલે તમારે ક્રોસ ગુણાકાર આવે. તો અહીંયા જો સાઇન થીટા આપેલો છે, આ બંને સદિશ છે, આ તમે સાઇન થીટા કાઢી નાખો, સાઇન થીટા કાઢી નાખો એટલે આ બંને વચ્ચે શું આવી જાય? ક્રોસ ગુણાકાર આવી જાય સદિશ કરીને. તો આ સાઇન થીટા અહીંયાથી કાઢી લઈશું. તો સાઇન થીટા કાઢશો એટલે તમારે અહીંયા શું બની જશે? તો અહીંયા શું બની જશે તમારે? ડીએલ સદિશ ક્રોસ આર સદિશ આ બની જશે. અહીંયા કૌંસમાં લખી દેવાનું અને નીચે આર સ્ક્વેર ઇન્ટુ આર. તો આ શું થશે? આર ઘન થશે, ઘાતનો સરવાળો. હવે આગળ જે છે એ લખી દેવાનું μ0 અપોન 4 પાઈ ઇઝ ઇક્વલ ટુ ડીવી સદિશ. એ સદિશ બતાવી દેવાનું. શું બતાવી દેવાનું? સદિશ બતાવી દેવાનું. તો આ થઈ ગયું આપણું સદિશ સ્વરૂપ. આ ફક્ત સમજણ માટે લખ્યું હતું. આ થઈ ગયું આપણું સદિશ સ્વરૂપ. પણ અહીંયા જે μ0 છે એને શું કહેવાય છે એ પણ તમારે યાદ રાખવાનું છે. આ જે ભાગ છે એ શાના સદિશ સ્વરૂપે દર્શાવે છે? સદિશ સ્વરૂપ દર્શાવે છે. સદિશ સ્વરૂપ દર્શાવે છે. આ થઈ ગયું. હવે μ0 ને શું કહેવાય છે એ પણ યાદ રાખવાનું છે. μ0 ને કહેવાય છે શૂન્ય અવકાશની પરમીએબિલિટી. શું કહેવાય છે? શૂન્ય અવકાશની પરમીએબિલિટી. પરમીએબિલિટી. અને μ0 ને શું કહેવાય છે? શૂન્ય અવકાશની પરમિટિવિટી. અને ε0 ને આ હાલ આપેલું નથી પણ અહીંયા તમને કહી દઉં, શૂન્ય અવકાશની પરમિટિવિટી. શૂન્ય અવકાશની પરમિટિવિટી આ કહે છે. આ થઈ ગયું. હવે આપણે એકમ પણ જોઈ લઈએ. શું જોઈ લઈએ? એકમ પણ જોઈ લઈએ સાઈડમાં. તો એકમ જોઈએ તો આપણે શાનો એકમ જોવાનો છે? તો μ0 નો એકમ જોવાનો. શાનો એકમ? μ0 નો એકમ. તો અહીંયા μ0 એકમ લખીએ. μ0 નો એકમ. તો હવે આ સૂત્રમાંથી શું કરવાનું છે? μ0 ને કરતા બનાવવાના છે. તો μ0 નો કરતા બનાવીએ આ સૂત્રમાંથી. તો μ0 છે કરતા બનાવવાના છે. તો આ જે છેદમાં જે પણ આપેલું છે એ બધું શું થશે? ઉપર જતું રહેશે.
આ બધું શું કરશે, ઉપર જતું રહેશે. આપણે આ સૂત્ર તો સદિશ માટે બનાવેલું છે, પણ આપણે ઉપરનું સૂત્ર જે મેન છે આ સૂત્ર, એના પરથી આપણે કરતા બનાવશું. તો અહીંયા આના પરથી કરતા બનાવીએ તો મ્યુ જીરો ને કરતા બનાવવાના છે. તો મ્યુ જીરો ઇઝ ઇક્વલ ટુ, હવે આ ડીબી છે અને નીચે છે એ ઉપર આવી જાય, તો અહીંયા ડીબી 4 પાઈ અપોન આર ઇન્ટુ આર સ્ક્વેર. હવે નીચે શું આવી જશે, મ્યુ જીરો તો કરતા બનાવે છે આઈડીએલ સાઇન થીટા, આઈડીએલ સાઇન થીટા આવી ગઈ. હવે અહીંયા જે એકમ હોય એ લખવાનો છે. આપણે મ્યુ જીરો નો એકમ બનાવીએ છીએ તો જેનો જે એકમ હોય એ આપણે લખવાનો છે. તો ડીબી નો એકમ શું છે, ટેસ્લા. 4 પાઈ નો એકમ ના આવે, આર સ્ક્વેર એટલે મીટર સ્ક્વેર એકમ આવે. શું આવે, મીટર સ્ક્વેર. ત્યાર પછી વિદ્યુત પ્રવાહનો એકમ શું આવે, એમ્પિયર. ડીએલ નો એકમ શું આવે, મીટર. સાઇન થીટા નો એકમ ના આવે. તો અહીંયા ટેસ્લા, અહીંયા 1 મીટર કેન્સલ થઈ જાય તો શું વધ્યું, મીટર અપોન એ. આ પણ લખી શકો છો, અથવા ટેસ્લા ઉપર છે, મીટર પણ ઉપર છે, હવે એકાદ અહીંયા હોય, ઉપર આવેલું શું થઈ જાય, એમ્પિયર ઇન્વર્સ. તમે આ રીતે પણ લખી શકો છો. તો આ મળી ગયું એકમ આપણને. હવે પારિમાણિક સૂત્ર બનાવીએ. પારિમાણિક સૂત્ર અથવા પાસું. તો અહીંયા તમને જે એકમ આપેલા છે એના અંદર જ કિંમતો મૂકવાની છે. અહીંયા જો TME ટેસ્લાનો, અહીંયા એમ શેના માટે છે, મીટર, એટલે એલ આવી જશે. પારિમાણિક સૂત્ર અહીંયા જો આપણે ટી નું બાકી રાખીએ છીએ ટેસ્લાનું, એ મીટર એટલે L1, અને અહીંયા એમ્પિયર ઇન્વર્સ. આ થઈ ગયું. હવે ટેસ્લાનું, હવે તમને ટેસ્લાનું સૂત્ર એટલે કે ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર યાદ આવતું નથી, તો શું કરવાનું, સાઈડમાં બનાવી લેવાનું. તો અહીંયા તમારે એક સૂત્ર યાદ રખાયું હતું, F ઇઝ ઇક્વલ ટુ QVB સાઇન થીટા. ચુંબકીય ક્ષેત્ર બી નું ટેસ્લા એકમ થાય. તો ટેસ્લાનું સૂત્ર અહીંયાથી સાઇન થીટાનો કોઈ એકમ ના આવે, આટલું જ લખ્યું. તો બી નું સૂત્ર બનાવવાનું છે, તો બી ને કરતા બનાવવાનું. તો બી ઇઝ ઇક્વલ ટુ F અપોન QV. આ થઈ ગઈ. તો હવે અહીંયા બળનો એકમ શું છે, ન્યૂટન. Q એટલે શું થાય, I ઇઝ ઇક્વલ ટુ Q બાય ટી. તો Q ને કરતા બનાવો તો IT થઈ જાય. તો અહીંયા I ઇન્ટુ ટી આ થઈ ગયું. હવે V એટલે મીટર પર સેકન્ડ, આ એકમ જ લખું છું ડાયરેક્ટ, મીટર પર સેકન્ડ. હવે આનું પારિમાણિક સૂત્ર બનાવીએ બી નું. તો અહીંયા ન્યૂટન એટલે બળનો એકમ શું થાય, સૂત્ર યાદ કરવાનું, MA અથવા FG. MA બળનું સૂત્ર શું છે, MA. અહીંયા શું થાય છે, ન્યૂટનનું સૂત્ર MA. F ઇઝ ઇક્વલ ટુ MA. M એટલે દર એટલે M1, A એટલે પ્રવેગ એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર, તો મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે T-2. આ થઈ ગયું. નીચે I એટલે એમ્પિયર, T એટલે T1. હવે સેકન્ડ ઉપર જશે પાછું, અહીંયા મીટર પર સેકન્ડ છે, અહીંયા આ મીટર પર સેકન્ડ છે, તો અહીંયા છેદમાંથી જતો હોય તો ટી જ આવે ખાલી. અહીંયા છેદમાંથી જતો T-1 આવે. આ તો છેદનો છેદ ઉપર જાય તો એને એ જ કિંમત આવે. તો અહીંયા શું થઈ જાય, T1 થઈ જાય. તો T1 આવે તો અહીંયા શું થઈ જાય, -1. તો M1 L1 અહીંયા T આ બંનેનું જોઈએ તો અહીંયા T1 થઈ ગયું. હવે નીચેથી લખી દઈએ, આપણે કમ્પ્લીટ લખી દઈએ. તો અહીંયા M1 અહીંયા L1, તો L1 0 થઈ જશે. હવે T અને આ T કેન્સલ થઈ ગયું, તો શું વધ્યું, T-2 વધ્યું, અને આ એ ઉપર આવશે એટલે A-1 થઈ જશે. તો આપણું પારિમાણિક ચુંબકીય ક્ષેત્ર એટલે ટેસ્લાનું શું થઈ ગયું, M1 L0 T-2 A-1. હવે અહીંયા કિંમત મૂકવાની છે પારિમાણિક સૂત્ર બનાવવા માટે. તો હવે આ બધું પૂછી રહ્યું છું, અને અહીંયા જુઓ તમે કિંમત અહીંયા તમે નીચે બીની મળી ગઈ છે. તો હવે તે વિડીયોને પોઝ કરીને તમે જોઈ લેજો, અથવા સ્ક્રીનશોટ પાડી લેજો અથવા લખી લેજો. તો આ ચુંબકીય ક્ષેત્ર છે એ ઉપર મૂકીશું, અહીંયા ટેસ્લાની જગ્યાએ એનું પારિમાણિક સૂત્ર મૂકીશું. તો શું છે, અહીંયા M1 L0 T-2 અને A-1, આ ટેસ્લાનું થઈ. હવે L1 નું શું છે, L1 જ રહેશે, અને એમ્પિયર -1 જ રહેશે. હવે આનું સૂત્ર લખી દઈએ. તો M તો એક જ છે, M1 જ. હવે L વાળું કિંમત છે અહીંયા L, અહીંયા L, તો 0 + 1 તો L1. T-2 પણ એક જ છે, અહીંયા A-1 અને A-1, તો અહીંયા શું થાય છે, A-2. તો પારિમાણિક સૂત્ર શું બની ગયું, મ્યુ નું પારિમાણિક સૂત્ર બની ગયું M1 L1 T-2 A-2. તો પારિમાણિક સૂત્ર તમારે મ્યુ નું બનાવવું હોય તો આ તમારે સૂત્ર યાદ રાખવું પડશે. ચુંબકીય ક્ષેત્રનું જે સૂત્ર છે બાયો સાવર્ટના નિયમનું, એને સૂત્ર યાદ રાખજો. તમે મ્યુ ને કરતા બનાવશો તો એના પરથી મ્યુ નો એકમો મળી જશે અને પારિમાણિક સૂત્ર પણ મળી જશે. પણ અહીંયા તમારે ટેસ્લાનું પણ આવડતું હોવું જોઈએ. જો તમે ટેસ્લાનું ભૂલી ગયા તમારે સૂત્ર પરથી બનાવવું પડશે. આ ટેસ્લાનું સૂત્ર છે, શાનું છે, ટેસ્લાનું.
તો તમારે આ સૂત્ર બનાવતા આવડતું હોવું જોઈએ. સૂત્ર પરથી જ તમે પાણીમાણી સૂત્ર યાદ રાખજો. જો તમે ડાયરેક્ટ ગોખવા ગયા તો તમે ભૂલી જશો, પણ સૂત્ર તમે તૈયાર હશે તો અહીંયા બી નું સૂત્ર હતું ક્યુ બી સાઇન થીટા, તો એના પરથી બળનું સૂત્ર mg છે. તો એ રીતના ક્યુ માટે I ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી, તો ક્યુ નું પણ મળી ગયું, P ઇઝ ઇક્વલ ટુ IT. તો આ તમે બધા સૂત્રો મૂકતા જશો એમ એના પાણીમાણી સૂત્ર બનતા જશે, અને છેવટે બી નું મળી જશે. અને બી નું અહીંયા મૂકશું એટલે તમારે પાણીમાણી સૂત્ર મળી જશે. જો ગોખેલું હશે તો તમારે પાણીમાણી સૂત્ર કદી યાદ નહીં આવે અને બની પણ નહીં શકે, પણ જ્યારે બનાવતા આવડતું હશે ત્યારે પાણીમાણી સૂત્ર ફટાફટ બની જશે. ભલે સમય લાગશે થોડો ઘણો, પણ આવડી જશે. હવે છેલ્લે એટલું જ લખવાનું છે કે કુલમનો નિયમ, બાયો સાવર્ટનો જે નિયમ છે એ કુલમના નિયમ સાથે સામ્યતા ધરાવે છે. શું લખવાનું છે? તો કુલમનો નિયમ, બાયો સાવર્ટનો નિયમ, ફરીથી તમારે છેલ્લે એટલું જ લખવાનું છે કે બાયો સાવર્ટનો નિયમ કુલમના નિયમ સાથે સામ્યતા ધરાવે છે અથવા દર્શાવે છે. તો શું લખવાનું છે? ફરીથી એક વખત તમે છેલ્લે લખી લેજો આ પ્રશ્નના અંદર. તો બાયો સાવર્ટનો નિયમ કુલમના નિયમ સાથે સામ્યતા ધરાવે છે અથવા દર્શાવે છે. તો આટલું લખવાનું છે. હવે જે સામ્યતા છે, બાયો સાવર્ટનો નિયમ અને કુલમના નિયમની સામ્યતા જે દર્શાવવાની છે એ આપણે નેક્સ્ટ વિડીયો અથવા નેક્સ્ટ લેક્ચરમાં બતાવીશું.